99% લોકો નમાજ નથી પડતા. સાંભળો છો કે નથી સાંભળતા? નીંદર આવે છે? 99% લોકો નમાઝ પડતા નથી. તો જે 99% નથી પડતા એને શું નુકસાન થયું? આવે છે ને વિચાર ક્યારેક આવતો હોય કે ભાઈ 99% પડતા જ નથી તો એને શું નુકસાન થયું, અને જે 1% પડે છે તો એને શું ફાયદો લઈ લીધો? શેતાનની વાર. શેતાન આવો વિચાર મગજમાં નાખે ને કાયદેસર તમે માર્ક કરો તો તમને દેખાય કે હા યાર, આ નમાજ પડવા જાય રોજ, આ ડોહા ઉઠીને જાય, એને શું ફાયદો થઈ ગયો? આપણે જેમ છે એમ જ છે. 99% પડતા નથી તો એના ઘરે શું નુકસાન થઈ ગયું? કાંઈ અજાબ નથી આવ્યો, ક્યાંય એનું ઘર હરગી નથી જાતું, કાંઈ નુકસાન નથી. સેમ જ છે, એ પણ ખાય છે ને આપણે ખાય છે. તો મતલબ શું થયો ભાઈ? એનો એક દાખલો તમને આપું. તમે ડોક્ટર પાસે દવા લેવા જાઓ ને તો શું કહે ડોક્ટર તમને? આખી બોટલ પી જાય એમ કે? શું કહે? 5 ml, 7 ml, 10 ml, હે ને? એવું જ કહે ને. ઉમ્ર પ્રમાણે આખી બોટલ પી જાવ તો શું થાય? નુકસાન થાય. બરાબર. જે એની રેન્જ આપી છે ને 5 ml, તો એનો મતલબ છે કાંઈ કે 5 ml થી તું 2 ml પીશ ને તો તને ફાયદો નહીં થાય. કે 2 ml તારી કેપેસિટી છે બરદાશ્ત કરવાની. તારી બીમારીથી લડવા માટે થઈને 5 ml ફરજિયાત છે, તો તમારે શું કરવું પડે? 5 ml પીવી પડશે. 7 ml, 10 ml પીશો તો રિએક્શન, નુકસાન આવશે. ઝેર, પોઈઝન જેને કહેવાય, આખી બોટલ પી જાઓ તો જ નુકસાન કરે. 1-2 ટીપા પી જાઓ તો નુકસાન કરે નહીં. રોજ 1-2 ટીપા પીઓ તો કાંઈ થશે નહીં. સિમ્પલ સમજો. તમાકુ જે ખાતા હોય એ આખી ફાંકી ખાઈ જાય ને, આખું માવો, એને કાંઈ નુકસાન ન થાય. મારા જેવો માણસ એક ખાલી સોપારી અંદરથી તમાકુ વાળી લે ને ચાલુ થાય. પણ મારે શું કરવાનું કે મારે ખાવું જ છે તમાકુ મારે ખાવું જ છે. તો શું કરવું પડે કે પેલા જે તમાકુ માવો જે છે ને એના અંદરથી એક સોપારી લઉં, એને ધોઈ નાખું અને પછી ખાવ. બીજા દિવસ શું કરવાનું? હાથથી સાફ કરું અને પછી ખાવ. ત્રીજા દિવસ શું કરું? બધું મૂક, ડાયરેક્ટ ખાવ. કાલ 2-3 દિવસ એક સોપારી, પછી 2, પછી 3, પછી થાય છે નુકસાન. સોપારી હાનિકારક, તમાકુ હાનિકારક, ચૂનો હાનિકારક. જરાક ખાતો મોઢું ફાટી જાતું, કાંઈ જ ન થયું. હવે આખી ફાકી આખો માવો ખાઈ જાવ તોય નુકસાન થતું નથી. શું થયું ભાઈ? ફેર કેમ ન પડ્યો? શું કામ ફેર ન પડ્યો? ફેર પડે છે પણ ખબર નથી પડતી. ફેર તો પડે જ છે. નુકસાન થાય છે પણ નુકસાનનો અહેસાસ નથી થતો. તમાકુ પોતાનું કામ કરે છે, ચૂનો પોતાનું કામ કરે છે, સોપારી પોતાનું કામ કરે છે, પણ જે નુકસાન હતું ને, નુકસાન સુધી પહોંચવાની તમારી એબિલિટી ખતમ થઈ ગઈ છે. નુકસાન જે તમારા મગજમાં પહેલા આવતું હતું ને, મગજે મૂકી દીધું છે કે ભાઈ આને ધરાર ખાડામાં પડવું છે તો મારી દે, ધક્કો ભલે પડી જાય. એક વઝીર પોતાના બાદશાહને શું કર્યું ખબર હે? એના ખાવા પીવામાં રોજ થોડું ઝેર દેવાનું ચાલુ કર્યું. રોજ બાદશાહ ખાઈ જાય, કાંઈ ફેર ન પડ્યો. ધીરે ધીરે વધારતો ગયો, ઝેરની માત્રા વધારતો ગયો. બાદશાહ ખાઈ જાય, કાંઈ ફેર ન પડે. એને ખાવા પીવામાં ઝેર દઈ દે. એક ટાઈમ એવો આવ્યો કે બાદશાહ કોઈને કડી દે ને તો એ માણસને ઝેર લાગી જાય ને મરી જાય. પણ બાદશાહને ખબર પડી નહીં. આખો ઝેરીલો થઈ ગયો પણ એને ન ખબર પડી. સેમ આ જ કન્ડિશન આપણી છે, આ જ હાલાત આપણા છે. જ્યારે પહેલી વખત આપણે ફરજ નમાઝ છોડી તેને ભારી નુકસાન થયું હતું, ભારી નુકસાન. પણ આપણે શું કીધું? જાવા દે, થાય, ચક્કર આવે ઘડી, હમણાં સારું થઈ જશે. તમાકુ ટેસ્ટ થોડો તીખો લાગે છે પણ સારું થઈ જશે. પહેલી વખત જ્યારે તમે ફરજ નમાઝ છોડો, વાજિબ વસ્તુ છોડો, સુન્નત વસ્તુ છોડો ને, કાયદેસર નુકસાન થાય છે, ખતરનાક નુકસાન થાય છે, પણ આપણને એનો અહેસાસ થતો નથી. ધીરે ધીરે નુકસાન વધી જાય છે અને વધારો નુકસાન આપણને ખબર પડતી નથી.
99% નથી પડતા શું થાય છે? થયું છે પણ ખબર નથી. 1% પડે છે, ફાયદો શું થયો છે? ફાયદો રોજ એને થાય છે, પણ એને હવે ફાયદા લેવાની આદત પડી ગઈ. 99% ને નુકસાનની આદત પડી ગઈ. તો બે સેમ દિશામાં જાય છે. નમાઝ જે 5 ટાઈમ પડે છે ને મૂકશે નહીં કે ભાઈ મને શું ફાયદો થાય છે, મને ખબર નથી, જોશે મારા ફરજ તો અદા થાય છે ને. 99% જે નુકસાન ભોગવે છે એને આદત પડી ગઈ છે. આખી બોટલ પી ને રસ્તા ઉપર રખડતા હોય, રસ્તા ઉપર ગટર ઉપર પડેલા હોય, પણ એને અહેસાસ નથી નુકસાન શું થયું છે, શું ખરાબી થઈ છે. કાંઈ નહીં, ગટરમાં ખાલી પડ્યો તો એટલું જ. ઘણું બધું નુકસાન થાય છે.